નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢે તેવી આગાહીઓ કરવામાં આવી। પાણીના ટીપા માટે પાકિસ્તાને માંગી ભીખ, અન્નનો ત્યાગ, ફરી મોટું આંદોલન। આ દિવસે આવશે 21મો હપ્તો, નવી યોજનામાં નવો ફાયદો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો વિરામ બાદ વરસાદનો ફરી ભૂક્કા બોલાવે તેવો રાઉન્ડ આવી રહ્યો છે તેવી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। હમણાં જ મિત્રો એક ચક્રવાતના લીધે ગુજરાતમાં ભારે માઠી અસર પડી, કમોસમી વરસાદ આવ્યો, ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું, પરંતુ ફરી એકવાર મિત્રો આવો જ વરસાદ આવશે ગુજરાતમાં તેવી ફરીથી ડરાવનારી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ગુજરાતના ખેડૂતોને રડાવનારા માવઠાએ વિરામ લીધો છે, પરંતુ હવે એ સમાચાર મિત્રો સામે આવે છે કે ખેડૂતો માટે ટેન્શન વધારનારા છે। ખાસ મિત્રો અહેવાલો અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરીને કરવામાં આવી ગઈ છે। સાથે જ મિત્રો 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદ પડશે તેવું પણ જણાવવામાં આવ્યું અને 18 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં મિત્રો વાવાઝોડું બની શકશે। ત્યારબાદ 18 થી 24 નવેમ્બરના રોજ રાજ્યમાં માવઠાઓ જેવું હવામાન રહેશે અને ખાસ કરીને અનેક વિસ્તારોમાં માવઠાઓ પડશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે બંગાળના ઉપસાગરમાં મિત્રો ફરી એક ચક્રવાત સર્જન થવાનું છે, તેના લીધે ગુજરાતમાં અસર થશે અને ખાસ કરીને ફરી માવઠાઓનો માર ખેડૂતોને જોવા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પાણીના ટીપા માટે માંગી પાકિસ્તાને મોટી ભીખ। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું ત્યારબાદ મિત્રો ભારતે મિત્રો પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કરી દીધું છે। ખાસ અત્યારે મિત્રો પાકિસ્તાન પાણી માટે તરસી રહ્યું છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે કે બીજા દેશોમાં જઈને પાકિસ્તાન ભારત માટે કે પાણીના ટીપા માટે અત્યારે તરસી રહ્યું છે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે। વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી। આ પગલા બાદ પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। શાહબાજ શરીફનો દેશ પાણીના દરેક ટીપા માટે તરસી રહ્યું હોય તેવું અત્યારે મિત્રો લાગી રહ્યું છે, કેમ કે ભારત સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં, એટલે કે જ્યાં સુધી આતંકવાદનો નાશ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે પાણી આપીશું નહીં। પાકિસ્તાન હવે ભારત સામે પોતાની ફરિયાદ લઈને સંયુક્ત રાષ્ટ્રોમાં પહોંચ્યું છે કે ભારત અમને પાણી નથી આપતું, તમે કંઈક અમારી મદદ કરો। પાકિસ્તાને ભારતને સંધિ પુનઃસ્થાપિત કરવા માટે કેટલી અપીલો કરી છે, પરંતુ ભારત માને એમ નથી, પાણી આપવા માટે અત્યારે તૈયાર નથી। ભારતે એવો દાવો મૂક્યો છે કે જ્યારે તમારો આ આતંકવાદ નાશ પામશે ત્યારે જ અમે તમને પાણી આપીશું। એ વાત મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અન્નનો ત્યાગ કરી ફરી મોટું આંદોલન કરવામાં આવશે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। ખાસ મિત્રો આ મોટા સમાચાર સામે આવ્યા છે। પરેશ ગૌસ્વામી દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે જુઓ, ખેડૂતોની જે માંગણીઓ છે પૂરી કરવામાં નહીં આવે તો અમે અન્નનો ત્યાગ કરશું અને મોટું આંદોલન કરશું। ખાસ મિત્રો મોટા સમાચાર છે, ખેડૂતોનું દેવું માફ ન થાય ત્યાં સુધી પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે અન્ન જળનો ત્યાગ કરીશું। 10 તારીખ સુધી જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે 9 વાગે હજારોની સંખ્યામાં, એટલે કે 10 તારીખે મિત્રો જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે 9 વાગે હજારોની સંખ્યામાં સરકારે અલ્ટિમેટમ આપવાનું છે। ખાસ જેમાં મિત્રો એક અઠવાડિયામાં ખેડૂતોનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે। જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં મિત્રો 3 લાખ રૂપિયા નાખવામાં આવે। જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો હું ઉપવાસ કરીશ, આંદોલન ઉપર બેસીશ અને અન્નનો ત્યાગ કરીશ તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું। અત્યારે પરેશ ગૌસ્વામીએ ખેડૂતોને એકઠા કરવાનું કહ્યું છે। ખાસ કરીને 10 તારીખે મિત્રો જૂનાગઢ કલેક્ટરની કચેરી ખાતે મિત્રો હાજર થવાનું છે અને ત્યાં આંદોલન કરવાનું છે, તો ખાસ બધા ખેડૂતો ત્યાં પહોંચશે। પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે તો ખાસ તેમની મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો પહોંચશે અને મોટું આંદોલન જોવા મળશે। હવે ખાસ મિત્રો આપણે એ જોવાનું રહ્યું છે કે 10 તારીખે આ અલ્ટિમેટમ આપવામાં આવે છે તો શું તેની માંગણીઓ પૂરી કરવામાં આવે છે કે નહીં, ખાસ હવે આપણે એ જોવાનું રહ્યું છે। એ વાતને મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ દિવસે આવશે 21મો હપ્તો। ખાસ બધા મિત્રો જોઈ લેજો, કેમ કે 21મા હપ્તાને
ખૂબ જ મિત્રો ટાઈમ લાગી ગયો છે। 20મો હપ્તો તો ટાઈમ ટુ ટાઈમ મોકલવામાં ખેડૂતોના ખાતામાં આવી ગયો હતો, પરંતુ 21મા હપ્તાને આટલો લેટ થશે તેવું ખેડૂતો જાણતા પણ નહોતા, કેમ કે અત્યારે એટલો સમયગાળો વધી ગયો છે। 4 મહિનાનો અંતરાલ ખતમ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના ખાતામાં હજુ સુધી આ હપ્તો આવ્યો નથી। ખાસ મિત્રો આજે આપણે વાત કરીશું અહેવાલો મુજબ મિત્રો જે સમાચારો સામે આવ્યા છે તે અનુસાર વાત કરશું કે આ 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે મિત્રો જમા થશે। તો મિત્રો પીએમ કિસાનનો 21મો હપ્તો મિત્રો 11 નવેમ્બર પછી ગમે ત્યારે મિત્રો આવી શકે છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ થોડા ટાઈમ પહેલાં મિત્રો સરકારે એવું જણાવ્યું હતું કે તમારું પીએમ કિસાનનું જે સ્ટેટસ આવે છે તમારે ચકાસી લેવાનું છે। ટૂંક જ સમયમાં 21મો હપ્તો આવશે। સરકારે મિત્રો આવી જાણકારીઓ આપી છે, તો હવે આપણે એ જાણી લેવાનું છે કે આ હપ્તો ટૂંક જ સમયમાં એટલે કે 11 નવેમ્બર પછી ગમે ત્યારે મિત્રો આ હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે। ભૂતકાળના વલણોના આધારે મિત્રો આ હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થવાની પણ પારણી હતી, પરંતુ અનેક અત્યારે આવા બિહારની ચૂંટણીઓ અનેક મિત્રો અત્યારે કામોના લીધે આ લેટ થતું હોય છે અને અવરોધો ઊભા થતા હોય છે। તો ખાસ મિત્રો ગયા વર્ષે 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। આ વર્ષે 19મો હપ્તો પણ ફેબ્રુઆરીમાં આવ્યો હતો અને એવી જ રીતે 20મો હપ્તો પણ ટાઈમ ટુ ટાઈમ આવી ગયો હતો। આ વચ્ચે મિત્રો 4-5 મહિનાનો સમયગાળો વધારે થતો હોય છે, પરંતુ ખાસ મોટા 1 મહિનાનો સમયગાળો વધતો નથી, ખાસ મોટો ટાઈમ લાગતો નથી। તો પરંતુ મિત્રો આ અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં મિત્રો આ હપ્તો આવી જશે તેવું મિત્રો સરકારે પણ અલ્ટિમેટમ આપીને ખાસ કરીને જણાવી દીધું છે। ખાસ કરીને અહેવાલો પણ એવા સામે આવ્યા હતા, તેમાં સરકારે પણ એવું જણાવ્યું છે કે તમે હવે તમારા કામ પૂર્ણ કરી લેજો, જલ્દીથી જલ્દી આ હપ્તો તમારા ખાતામાં જમા થશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો નવી યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખાસ ખેડૂતોને જાણી લેવી જોઈએ, કેમ કે આ વીમા યોજનામાં પણ ખેડૂતોને અનેરો ફાયદો થતો હોય છે। તો ખાસ વાત કરીએ કે મિત્રો આ યોજના ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ બીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાકના નુકસાનથી નાણાકીય સુરક્ષા આપવાનો છે। આ યોજના 18 ફેબ્રુઆરી 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને કૃષિ મંત્રાલય દ્વારા સંચાલિત છે, એટલે કે PMFBY વિશ્વની સૌથી મોટી કૃષિ ખાસ મિત્રો આ યોજના છે, જેમાં મિત્રો 56.80 કરોડથી વધુ ખેડૂતોએ અરજી નોંધાઈ છે અને મિત્રો 23.22 કરોડથી વધુ ખેડૂતોએ આમાં મિત્રો ક્લેમ પણ મળ્યા છે, એટલે કે ખાસ કરીને વીમાના ક્લેમ મળ્યા છે। તો આ યોજના હેઠળ ખેડૂતોની આવક સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી છે। અણધારા બનાવોના કારણે મિત્રો પાકને નુકસાનો થતા હોય છે, નુકસાનીની પીડાઓ થતી હોય છે, ખેડૂતોને નાણાકીય સહાયો અને સહાયો પૂરી પાડવામાં આવતી હોય છે। ખેડૂતોને મિત્રો આવક સ્થિર કરવા અને ખેતીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે ખેડૂતોને આધુનિક અને નવીન કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે મિત્રો પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે। ખાસ ખેડૂતોને વૈવિધ્યકરણ અને ધિરાણ યોગ્યતા માટે અનિશ્ચિત કરવા, કૃષિ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્પર્ધાત્મક મિત્રો જે અત્યારે ખેતીઓ આવે છે તેમાં ભાગ લેવા માટે ખેડૂતોને આમાં ઉત્પાદન માટે જોખમોને આ યોજના બહાર પાડવામાં આવી હતી, એટલે કે જ્યારે પણ ખેડૂત સંકટમાં આવે ત્યારે ખેડૂતોને મિત્રો આ યોજના થકી કંઈક ને કંઈક વળતર મળતું રહે, પરંતુ આ યોજના ધીરે ધીરે મિત્રો અત્યારે લુપ્ત થતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ખેડૂતોને અત્યારે આટલું મોટું નુકસાન જોવા મળ્યું, પરંતુ આ યોજના કોઈ પણ કામ આવી નથી તેવું અત્યારે ખેડૂતો પણ જણાવી રહ્યા છે। અને ખાસ કરીને ખેડૂતોનો એવો દાવો હતો કે આ યોજના જો ચાલુ હોત તો અમારે અત્યારે પાકના પેકેજની બધું જાહેરાત થાય તેની વાટ જોવી ના પડોત। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે રાહુલ ગાંધીને લીધા આડે હાથે એવા મોટા સમાચાર મિત્રો સામે આવે છે। અમિત શાહ અવારનવાર મિત્રો રાહુલ ગાંધીને આડે હાથે લેતા હોય છે, એટલે કે મિત્રો આક્ષેપો કરીને મિત્રો રાહુલ ગાંધીને જણાવતા હોય છે। ખાસ મિત્રો આપણે જાણવાનું છે, અત્યારે પણ એવો એક મિત્રો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં મિત્રો અમિત શાહે મિત્રો રાહુલ ગાંધીને આડે હાથે લઈ સંબોધન કરતા જણાવ્યું કે ખાસ સૈન્ય કર્મચારીઓની જાતિ અને ધર્મ વિશે પૂછવામાં શરમ આવવી જોઈએ, એટલે કે રાહુલ ગાંધીએ સૈન્ય કર્મચારીઓ છે તેમની જાતિ પૂછી હતી તો તેમને શરમ આવવી જોઈએ। સેના કોઈની જાતિ કે ધર્મને ધ્યાનમાં લેતી નથી, દેશની સુરક્ષા માટે બધાને સમાન તે ગણે છે। અમિત શાહે મિત્રો જાહેર સંબોધનમાં એટલે કે સભામાં જણાવ્યું કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી
દેશ માટે સુરક્ષા માટે ખતરો છે અને બિહાર અને દેશના લોકો પાસેથી નોકરીઓ છીનવી રહ્યા છે। તેમણે કહ્યું છે કે આ ચૂંટણી બિહારને ઘૂસણખોરીથી મુક્ત કરવા વિશે છે, એટલે કે ખાસ કરીને જે અત્યારે બિહારમાં ચૂંટણી જોવા મળે, જો એમાં જીત જોવા મળશે તો આ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી થઈ રહી છે। બિહારમાં જે લોકોની અત્યારે નોકરીઓ ઉપર અસર કરી રહી છે તેને મુક્ત કરવામાં આવશે। બિહારમાં જે અત્યારે ઘૂસણખોરીઓ ચાલી રહી છે, બાંગ્લાદેશોમાંથી અનેક રીતે લોકો આવી રહ્યા છે, તેની ઘૂસણખોરી બંધ કરવામાં આવશે જો ચૂંટણીમાં અમને જીત મળી તો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સીએમએ વીજળી પાણીને લઈ કર્યો મોટો દાવો, તો ખાસ મિત્રો જાણીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસ અને વાઇબ્રન્ટ સિમેન્ટનો વિચાર પીએમ નરેન્દ્રભાઈ મોદીને આવ્યો હતો। સીએમએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સિમેન્ટ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને ગુજરાત દેશનું આર્થિક મોડલ બન્યું છે જે ભારતના વિકાસ માટે મહત્વનો ફાળો આપી રહ્યું છે। તેમણે મિત્રો કહ્યું હતું કે ગુજરાત માટે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, એટલે કે ખાસ અત્યારે ગુજરાત છે ભારતને, એટલે કે ખાસ નરેન્દ્રભાઈ મોદીનો એવું ગ્રોથ એન્જિન છે જેમાં અત્યારે અનેરા વિકાસો જોવા મળી રહ્યા છે અને આ સમગ્ર વિકાસ યાત્રાનું ઉત્તર ગુજરાત સાક્ષી છે, જ્યાં રોકાણ અને રોજગાર નવા દ્વાર ખોલવામાં આવે છે, કે નવી રીતે મિત્રો દ્વાર ખોલવામાં આવે છે, ખાસ કરીને બધાને નોકરીઓ મળી રહે તે માટે। ખેતીવાડી ક્ષેત્રે ખેતરોની કમાણીમાં વધારો થયો છે। ઉર્જાના ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે સૂર્યશક્તિમાં મહત્તમ ઉપયોગો માટે સોલાર પ્લાન્ટ બનાવવામાં આવી ગયા છે। મોઢેરા દેશનું સૌથી ગ્રામ સોલાર વિલેજ બન્યું છે। મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હપ્તા વગર ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં જમા મળી શકે છે। ખાસ અનેરી એવી યોજનાઓ ખેડૂતો માટે ચલાવવામાં આવે છે। જો ખેડૂતોને 2,000ના હપ્તા સાથે તે યોજનાનો લાભ મેળવે છે તો 42,000 રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જમા થશે। ખાસ મિત્રો વાત કરીએ તો કઈ મિત્રો આવી યોજના છે જે 2,000ના હપ્તા સાથે 42,000નો ફાયદો અત્યારે ખેડૂતોને કરાવી રહી છે। જો ખેડૂતો તેને આ બે યોજના, એટલે કે જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં અત્યારે મિત્રો 42,000 રૂપિયા ઘરે બેઠા જમા પણ થતા હશે અને ખાસ કરીને તમે પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકો છો। સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા આપે છે, ખેડૂતોના ખાતામાં નાખે પણ છે અને આ 6,000ની આર્થિક સહાય દર 4 મહિનાના અંતરાલ સાથે મિત્રો ખેડૂતોના ખાતામાં 2,000 કરીને મોકલવામાં આવે છે। મિત્રો ત્યાર પછી કિસાન યોજના, એટલે કે કિસાનની જે માનધન યોજના છે તેમાં મિત્રો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હશે, તેમાં ફોર્મ ભર્યું હશે તો તમે તેમાં હપ્તા પણ ભરતા હશો। 60 વર્ષની ઉંમર પછી મિત્રો તમને 36,000 રૂપિયા મળે છે, એટલે કે આમ બંને યોજનાઓને મેળવીએ તો મિત્રો 42,000 રૂપિયાની સહાય મિત્રો વાર્ષિક મળે છે। માનધન યોજનામાં મિત્રો તમે પ્રીમિયમ ભરવું પડે છે, તમારે પહેલાં તમે પ્રીમિયમ ભરતા હો છો તો તમને 60 વર્ષ પછી મિત્રો 2,000નો હપ્તો અને આમાં મિત્રો 36,000નું પેન્શન, એવી રીતે મિત્રો તમને 42,000 રૂપિયા ઘરે બેઠા વાર્ષિક આવક થશે તેવું અત્યારે આ બે યોજના લાભ આપી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મોદીએ મિત્રો જીએસટી તો કંઈ નહીં પરંતુ મિત્રો હજી મોટી ભેટો આપવાની બાકી છે તેવું જણાવ્યું। ખાસ મિત્રો નરેન્દ્રભાઈ મોદીએ આપણને જીએસટીની મોટી ભેટ આપી હતી, જીએસટીમાં ઘટાડો કર્યો તે આપણા માટે મોટી ભેટ કહેવાય, પરંતુ મિત્રો મોદીએ જણાવ્યું હતું કે આ જીએસટી તો કાંઈ નથી, હજુ મારે અનેક ભેટો આપવાની બાકી છે। કેન્દ્ર સરકારે મિત્રો તાજેતરમાં જીએસટીને ઘટાડીને જનતાને રાહત આપી હતી। નોઈડામાં મિત્રો યોજાયેલા યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોના ઉદ્ઘાટન પ્રસંગે મિત્રો પીએમ મોદીએ જનતાને કર રાહત અંગે મહત્વપૂર્ણ સંદેશો આપ્યો હતો। તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું જેમ જેમ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે તેમ તેમ જીએસટી સહિતના કરોમાં ઘટાડો કરવામાં આવશે। પીએમ મોદીએ મિત્રો ઉદાહરણ આપતા કહ્યું હતું કે 2014 પહેલાં પરિસ્થિતિ કેવી હતી અને આજે કેવી છે તેનો ડિફરન્ટ તમે પણ જાણી શકો છો, અત્યારે જોઈ શકો છો। ખાસ મોદી એવી યોજનાઓ લાવશે જેમાં તમે ઘરે બેઠા ઇન્કમ પણ જનરેટ કરી શકશો, એટલે કે ઘરે બેઠા તમે એમાંથી કમાણી પણ કરી શકશો। એવી ગાડીઓ લાવશે જેમાં તમારે હવે ઈંધણ પૂરવું નહીં પડે, એ કરંટથી ચાલશે, એટલે કે લાઇટથી ચાલશે તેવી ગાડીઓ અત્યારે મિત્રો વિકસિત આપણને જોવા મળી જાય છે, જેમાં પેટ્રોલ ડીઝલનો ખર્ચો આપણો નહીં થાય। તો ખાસ આ મોટી વાત કહેવાય છે। અત્યારે નવી ટેકનોલોજીઓ મોદી વિકસાવી રહ્યા છે જેમાં આપણો ભારત દેશ વિકસિત જોવા આપણને મળી રહ્યો છે। તો ખાસ અનેક ભેટો મળી રહી છે। ખાસ મિત્રો તમે શું કહેવા માંગશો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।